વિશ્વમાં આજે 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે। દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે। વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે। આજે વિશ્વ દૂધ દિવસ। સમગ્ર વિશ્વમાં આજે 1 જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે। દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે। વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે। વિશ્વનું 24% દૂધ ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે। ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા 35 લાખ બહેનો દરરોજ 200 કરોડની રોજગારી મેળવે છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી। આજે સમગ્ર વિશ્વ 1 જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે। આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું। દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે। ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું, એમાં 24% હિસ્સો આ ભારતનો છે। ને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંડળીની સ્થાપના કરવી જોઈએ। એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જુઓ તો આજે લગભગ 36 લાખ બહેનો દરરોજના 200 કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય। ચોક્કસ ખાસ કરીને GCMA પણ જ્યારે આ 1 જૂને તમામ જે 40 જેટલા શહેરોના સિનેમાઘરોમાં જે મંથન ફિલ્મ છે, ખાસ કરીને 5 લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે, એનો ખૂબ જ અમને આનંદ છે। ને ખાસ કરીને આજના 1 જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જુઓ તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે 8 લાખ કરોડ રૂપિયા, એનાથી પણ સવિશેષ દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।